વાત કરીએ રક્ષાબંધનના તહેવારને લઈ એસટી વિભાગ સજ્જ બન્યું છે। પ્રવાસીઓના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમે વિશેષ વ્યવસ્થા કરી। અલગ અલગ ડિવિઝનમાંથી ચાલુ વર્ષે 6500 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે। જો કે અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડિવિઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે। તમામ ડેપોમાં સૂચના આપવામાં આવી છે કે પ્રવાસીઓની ટ્રાફિકને પહોંચી વળવા માટે પ્રવાસીઓની જરૂરિયાત મુજબ બસ દોડાવવામાં આવે। રક્ષાબંધનને હવે બસ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એસટી નિગમ દ્વારા મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। જો કે આ વખતે રક્ષાબંધનના તહેવાર માટે ખાસ કરીને એસટી નિગમે 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું જે સંચાલન છે તે કરવામાં આવશે, જેથી કરીને મુસાફરોને તહેવારના દિવસે પોતાના ઘરે પહોંચી જાય તેના માટેની આ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। જો કે 17 ઓગસ્ટથી લઈને અને 20 ઓગસ્ટ સુધી રક્ષાબંધનના આ તહેવારને ધ્યાનમાં રાખીને આ એસટી નિગમ દ્વારા અંદાજિત 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે। આપ અત્યારે જોઈ રહ્યા છો અમદાવાદના આ ગીતા મંદિરમાં ખાસ કરીને મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને લોકો પોતાના પરિવાર સાથે આ તહેવાર મનાવે તેના માટે અત્યારે ગીતા મંદિરમાં ભારે જે મુસાફરો છે તેમની જે ભીડ છે તે જોવા મળી રહી છે। અને ખાસ કરીને આ વર્ષે તો એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા।